બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ગઢડા શહેરમાં ગુજરાતની ત્રીજા ક્રમાંકની ગણાતી ભગવાન જગન્નાથની 33મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી। બપોરે 3:30 મદરપટ વિસ્તારથી સંતો મહંતો અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું। જય જગન્નાથના નાદ સાથે શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળેલી આ નગરચર્યામાં 50થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાયા હતા, જેમાં કૈલાશ પર્વત પર શિવપૂજા કરતા રાવણનો ફ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। માર્ગભરમાં હરિભક્તો દ્વારા પુષ્પવર્ષા અને આરતી સાથે પ્રભુનું ભવ્ય સ્વાગત કરાયું હતું। યાત્રા કહી શકાય કે નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ 6 પીએસઆઈ સહિત કુલ 274 પોલીસ અધિકારીઓ અને જવાનોનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો। साधु संतो भगवान भक्तों અત્યારે ગઢડાની અંદર પ્રસ્થાન કરી છે। ખૂબ લોકોમાં ઉત્સાહ અને ભાવ છે। અનેક પ્લોટો દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી રહી છે। આખા ગઢડા શહેરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજી બધાને દર્શન આપી સાંજે 6 વાગે આ યાત્રાની સમાપ્તિ થશે। આ બધાના સ્ટોલ બનાવી રથયાત્રાનું અને ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે। આ રથયાત્રાની અંદર અત્યારે લગભગ 100 મણ ઉપરાંત પ્રસાદી અત્યારે વેચાઈ રહી છે। ઉપરાંત ખૂબ જ સરસ વાતાવરણની અંદર ને ખૂબ જ ઉત્સાહથી અત્યારે ગઢડાના લોકો ભગવાન શ્રી જગન્નાથજીને આવકારી રહ્યા છે અને ભગવાન જગન્નાથજી, ભાઈ બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અત્યારે ગઢડાની ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે થઈ અને ગઢડા શહેરની અંદર નગરચર્યાએ છે। જય જગન્નાથ।